કેમ છો બાળકો? મજામાં? લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું કે કેવી રીતના કોઈ બે વિદ્યુત ભારો થી જો તંત્ર બનતું હોય અને એ તંત્ર વિદ્યુત ક્ષેત્રની અંદર બનતું હોય તો વિદ્યુત ભારોના તંત્રને લીધે વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ભારોનું તંત્રની જે સ્થિતિ ઉર્જા છે તે કેવી રીતની મેજર કરવામાં આવે છે એના માટેનું સૂત્ર, એની ગણતરી કેવી રીતની થાય તે વિશેનું લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્કશન કર્યું હતું. બરોબર, ફરીથી એનું એક વખત પુનરાવર્તન જલ્દીથી કરી દઉં. દાખલા તરીકે આપણી પાસે એકમ ધન વિદ્યુત ભારો Q1 અને Q2 કોઈ અનંત અંતરે મૂકેલા છે અને અહીંયા જે મેં આ નિર્દેશ ફ્રેમ દર્શાવી છે તમને, બરોબર, આની અંદર તમારે Q1 અને Q2 ને અનંત અંતરેથી અહીંયા લાવવા છે. પણ શરત અહીંયા એટલી છે કે અહીંયા અત્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જે કહેવાય, બાહ્ય ક્ષેત્રની હાજરી છે. બરોબર, અહીંયા બાહ્ય ક્ષેત્ર છે, બાહ્ય ક્ષેત્ર નથી એવું નથી, પણ બાહ્ય ક્ષેત્ર છે. એટલે કોઈ સ્ત્રોત વિદ્યુત ભાર માની લો કે ઉદ્ગમ બિંદુ એ પણ મૂકેલો હોય તો Q1 અને Q2 ને મારે અહીંયા લાવવા છે. એટલે Q1 ને જો હું ઉગમ બિંદુ O થી R1 અંતરે એ બિંદુ પાસે લાવવા માંગુ અને આ Q2 ને હું ઉગમ બિંદુથી R2 અંતરે B બિંદુ પાસે જો લાવવા માંગુ, બરોબર, તો Q1 ને Q2 ને જ્યારે A અને B બિંદુ પાસે જો રાખવામાં આવશે અને પછી જે તંત્ર બનશે એ તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી થાય એના વિશેની આપણે ડિસ્કશન કરી હતી. તો બાળકો, જો એ બિંદુ પાસે છે તો પછી વિદ્યુત ક્ષેત્ર R1 અંતરે એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રને લીધે વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? અહીંયા હોય VR1, આપણે કહી દઈએ અત્યારે અહીંયા VR1 જેટલું હોય અને અહીંયા કેટલું હોય? VR2 જેટલું હોય. બરોબર, હવે તમે જુઓ, જ્યારે Q1 અને Q2 ને હું A અને B બિંદુ પાસે અનુક્રમે મૂકી દઉં, અનંત અંતરેથી તેને અહીંયા લાવી દઉં, તો અહીંયા લાવવા માટે જે કાર્ય કરવું પડે તે કાર્ય સ્થિતિ ઉર્જા જેટલું હોય. એટલે તંત્રની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામેલું હોય. બરોબર, હું પહેલા Q1 ને અહીં લાવી દઉં એ બિંદુ પાસે ને પછી Q2 ને આપણે અહીંયા લાવી દઈએ તો દાખલા તરીકે અહીંયા Q1 વિદ્યુત ભાર આવી ગયો ને અહીંયા Q2 વિદ્યુત ભાર આવી ગયો. બરોબર, તો અનંત અંતરેથી Q1 અને Q2 ને આપણે આવી રીતના મૂક્યા કે તે બંને વચ્ચેનું જે અંતર છે તે અંતર R12 જેટલું છે. આ બધું હું ઝડપથી લઉં છું કારણ કે આપણે લાસ્ટ લેક્ચરની અંદર ભણી ગયા હતા. તો તે સમયે કરવું પડતું કાર્ય, કુલ કાર્ય W એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે, એટલે કે U બરાબર લખી શકું. અને એના માટે આપણે સૂત્ર ડિરાઈવ કરેલું Q1 મલ્ટીપ્લાય બાય VR1 પ્લસ Q2 મલ્ટીપ્લાય બાય VR2 પ્લસ કે Q1 Q2 ના છેદમાં Q1 Q2 ના છેદમાં R12, એટલે તે બે વચ્ચેનું ડિસ્ટન્સ. બરોબર, તો જ્યારે બાહ્ય ક્ષેત્ર હાજર હોય ત્યારે બે વિદ્યુત ભારોને લીધે જે તંત્ર બને તે તંત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં તેની સ્થિતિ ઉર્જા કેટલી થાય તે વિશેને આપણે લાસ્ટ લેક્ચરની અંદર ડિસ્કશન કરેલી. આજે આપણે આગળ જઈએ અને આજે આપણે આગળ ડિસ્કશન કરતા જોઈશું કે જ્યારે વિદ્યુત ક્ષેત્રની અંદર ડાયપોલ મૂકવામાં આવે, ડાયપોલ તમને ખબર છે, બાહ્ય ક્ષેત્રની અંદર જ્યારે ડાયપોલ મૂકવામાં આવે ત્યારે ડાયપોલની સ્થિતિ ઉર્જા કેટલી થાય. અહીંયા આપણે એક વસ્તુ યાદ રાખીશું બાળકો, કે જેમ વિદ્યુત ભારોને આપણે અહીંથી અનંત અંતરેથી અહીંયા આપણે લાવ્યા તેવી રીતના ડાયપોલને કંઈ અનંત અંતરેથી લાવવાની જરૂર નથી. પણ ડાયપોલની અંદર કંઈક ટોર્ક ઉદ્ભવશે, ડાયપોલની અંદર કંઈક સ્થાનાંતર ગતિ થશે કે નહીં થશે, આ બધી બાબતોની આપણે ચર્ચા કરીશું. બરોબર, તો ચાલો હવે શરૂઆત કરીએ. બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા. તમે બધા માહિતગાર છો ડાયપોલ શબ્દથી. ડાયપોલ એટલે કે દ્વિધ્રુવી, જેની અંદર બે ધ્રુવો આવેલા હોય, એક ધન અને એક ઋણ. તો કહેવાનો મતલબ બે સમાન વિદ્યુત ભારો Q+Q અને -Q, તેમના વચ્ચેનું અંતર 2a જેટલું હોય તો તેથી જે બનતી ભૌમિતિક સ્થિતિ છે તેને આપણે ડાયપોલ કહેતા હતા. ઓકે બાળકો, તો ડાયપોલને જ્યારે વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકવામાં આવશે તો એની સ્થિતિ ઉર્જા કેવી રીતની આપણે માપી શકીએ તેના વિશેની આપણે ચર્ચા કરીએ. તો જુઓ, પહેલા તો હું અહીં વાત કરું સમાન વિદ્યુત ક્ષેત્રની. તો સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે અહીંયા જો હું સમાન વિદ્યુત ક્ષેત્ર બનાવું, માની લો કે આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે ને આપણને ખબર છે ધન થી ઋણ તરફ વિદ્યુત ક્ષેત્ર જતું હોય, પ્લસ થી માઇનસ તરફ વિદ્યુત ક્ષેત્રની દિશા હોય. બરોબર, આ બાહ્ય ક્ષેત્રમાં હું શું કરું? ડાયપોલને મૂકું. બરોબર, અને આ ડાયપોલને મૂકવાનું અહીંયા જે છે તે ઋણ વિદ્યુત ભાર Q, અહીંયા ધન વિદ્યુત ભાર Q છે.
આ બે વચ્ચેનું જે અંતર છે, આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને આપણે 2a વડે રિપ્રેઝન્ટ કરતા હતા, યાદ છે? હવે અહીંયા થાય છે શું, ધ્યાનથી જોજો બાળકો. આ જે ડાયપોલને મેં અહીંયા મૂક્યું, આ ડાયપોલને વિદ્યુત ક્ષેત્રની અંદર મૂક્યું, તો ડાયપોલ જે છે, ડાયપોલને પી વડે આપણે રિપ્રેઝન્ટ કરતા હતા, અને પી બરાબર આપણે એવું લખી શકીએ કે આ બે વિદ્યુત ભારોમાંથી કોઈ એક વિદ્યુત ભારનું મૂલ્ય ક્યુ મલ્ટીપ્લાય બાય તેના વચ્ચેનું અંતર એટલે કે 2a. આનો ગુણાકાર કરું તો મને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ મળે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ હતી, તેથી એની દિશા દર્શાવવી જરૂરી છે. તેથી ડાયપોલની જે દિશા છે, ડાયપોલ મોમેન્ટની જે દિશા હતી, તે દિશા કેવી હતી બાળકો? ઋણથી ધન તરફની હતી, બરોબર? આ બધી વાતો તમને ખબર છે. ઋણથી ધન તરફની હતી, એટલે નેગેટિવ થી પોઝિટિવ આ ડાયરેક્શનની અંદર ડાયપોલ મોમેન્ટ પી વડે આપણે એને દર્શાવી શકીએ. હવે તમે જુઓ, સમાન વિદ્યુત ક્ષેત્ર છે. આ સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર મેં ડાયપોલ મૂક્યું, અને ડાયપોલમાં ઋણથી ધન તરફ આવી રીતની એની મોમેન્ટ દર્શાવેલી છે. હવે થાય છે કેવું કે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ક્ષેત્ર ઈ અને ડાયપોલ મોમેન્ટ પી, બરોબર, એની વચ્ચેનો જે ખૂણો છે એ અત્યારે આપણે થીટા સપોઝ કરી લઈએ. અત્યારે એના વચ્ચેનો જે ખૂણો છે તે થીટા છે. કોની વચ્ચે છે? ડાયપોલ મોમેન્ટની દિશા પી અને વિદ્યુત ક્ષેત્રની દિશા ઈ ના વચ્ચેનો જે ખૂણો, એને આપણે થીટા વડે રિપ્રેઝન્ટ કરીએ. તો જુઓ, આ વિદ્યુત ક્ષેત્રની અંદર થશે કેવું, આ ધન વિદ્યુત ભાર અને આ ઋણ વિદ્યુત ભાર, પરિણામે આ બંને આકર્ષણ ધરાવશે. એટલે આ વિદ્યુત ભાર આ ડાયરેક્શનની અંદર આકર્ષણ ધરાવશે. હું બ્લેક માર્કરથી હું રિપ્રેઝન્ટ કરું તો આ ડાયરેક્શનની અંદર આકર્ષણ ધરાવશે. કહેવાનો મતલબ આ ડાયરેક્શનની અંદર ધન એટલે કે પોઝિટિવ ફોર્સ લાગશે, આ ડાયરેક્શનની અંદર નેગેટિવ ફોર્સ લાગશે. એફ માઇનસ બતાવી દઉં તમને, બરોબર? આ પ્લસ છે, આ માઇનસ છે, એનો મતલબ આકર્ષણ લાગે, અને આકર્ષણને લીધે આ વિદ્યુત ભાર એ તરફ બળ લગાડશે અને આ વિદ્યુત ભાર પ્લસ તરફ બળ લગાડશે. સમજાણી વાત? હવે તમે ધ્યાનથી જુઓ તો બળ માટે આપણે વ્યાખ્યા યાદ કરેલી એફ બરાબર ઈ ક્યુ, બરોબર? એફ બરાબર ઈ ક્યુ. સમાન વિદ્યુત ક્ષેત્ર છે એટલે ઈ નું મૂલ્ય બંને બળો માટે સમાન છે, અને ક્યુ એક ધન છે ને એક ઋણ છે, આટલો જ ફરક છે, બાકી ક્યુ નું મૂલ્ય પણ સમાન છે. તો હું એમ કહી શકું કે અહીંયા જે એફ બરાબર ઈક્યુ સૂત્ર વાપરું અને અહીંયા એફ બરાબર ઈક્યુ સૂત્ર વાપરું, તો આ સૂત્ર પ્રમાણે મને બંને તરફ જે બળો લાગતા દેખાશે તે બંને બળો એક ઝેરકા જ મૂલ્યના થાય, એટલે કે સમાન મૂલ્યના હશે. સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે. જો એક બળ આમ લાગે છે ને એક બળ આમ લાગે છે, તો પરિણામે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાનો હોવાથી અહીંયા એફ નેટ કેવું થઈ જશે બાળકો? અહીંયા જે એફ નેટ છે, આ એફ નેટ કેવું થઈ જશે? 0 થઈ જશે. પરિણામી ચોખ્ખું બાહ્ય બળ ડાયપોલ ઉપર લાગતું જે બળ છે તે શૂન્ય થઈ જશે. સમજાય એવી વાત છે? જો એક ઋણ બળ આ બાજુ લાગે, ધન બળ આ બાજુ લાગે, તો ચોખ્ખું પરિણામી બાહ્ય બળ કેટલું થયું? ડાયપોલ ઉપરનું શૂન્ય થયું. એનો મતલબ એમ થયો કે જ્યારે એફ નેટ શૂન્ય હોય ત્યારે તમે ધોરણ 11 ની અંદર તમે ફિઝિક્સ ની અંદર ભણી ગયા કે જ્યારે એફ નેટ 0 હોય ત્યારે સ્થાનાંતરી ગતિ નથી થતી, સ્થાનાંતરી સંતુલન રહી. એટલે ડાયપોલ પોતાની જગ્યા પર આવી રીતની ડાયપોલ છે, આ ડાયપોલ હું અહીંયા દર્શાવું, બાકી આકૃતિ વિખાઈ જશે, બરોબર? તો ડાયપોલ બાળકો જો આવી રીતની હોય તો ડાયપોલ કઈ સ્થાનાંતરી ગતિ નહીં કરે, એટલે ડાયપોલ આવી રીતની ગતિ નહીં કરે, બરોબર? પણ ડાયપોલ એફ નેટ 0 નો મતલબ થાય ડાયપોલની સ્થાનાંતરી ગતિ નહીં થાય. કુલ પરિણામી બાહ્ય બળ શૂન્ય હોવાથી ડાયપોલ પોતાની જગ્યાથી ખસશે નહીં. પરંતુ હા, જુઓ, ડાયપોલ મોમેન્ટ પી અને વિદ્યુત ક્ષેત્ર ઈ ની વચ્ચેનો ખૂણો થીટા છે. પરિણામે આ ડાયપોલ મોમેન્ટ સ્થાનાંતરિત ગતિ ન કરતા કઈ ગતિ કરશે બાળકો? આ ચાક ગતિ કરશે. એટલે આપણે એમ લખી શકીએ કે અહીંયા ચાક ગતિ થશે. ડાયપોલની કેવી ગતિ થશે? ચાક ગતિ થશે. હું શોર્ટમાં લખતો જાઉં, તમે વ્યવસ્થિત પછી થિયરીમાંથી લખી નાખજો, બરોબર? ચાક ગતિ થશે. ને બાળકો, ચાક ગતિ જ્યારે થતી હોય ત્યારે એમાં ટોર્ક ઉદ્ભવે. સમજ્યા વાત? તો જો ચાક ગતિ થાય એટલે ડાયપોલની અંદર ટોર્ક ઉદ્ભવે, તો ડાયપોલ અત્યારે આ પોઝિશનમાં છે, થીટા ખૂણો છે, તો ડાયપોલ શું કરશે કે આ દિશામાં બળ ને આ દિશામાં બળને લીધે એફ નેટ તો શૂન્ય છે, એટલે સ્થાનાંતરિત ગતિ નહીં થાય, પણ ડાયપોલમાં ટોર્ક ઉદ્ભવવાને કારણે તે ચાક ગતિ કરશે. ને ચાક ગતિ કરતા કરતા ડાયપોલ સમાંતર દિશામાં આવવાનો પ્રયત્ન કરશે. ડાયપોલ વિદ્યુત ક્ષેત્ર સાથે એવી રીતની સમાંતર બનવાનો પ્રયત્ન કરશે કે તેમના બંનેની દિશા વચ્ચે ખૂણો 0 ડિગ્રી બને. ડાયપોલ મોમેન્ટ પી ની દિશા અને વિદ્યુત ક્ષેત્ર ઈ ની દિશા વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી થાય. એટલે આ થીટા ઘટતો જાય. અત્યારે આવી રીતની કન્ડિશન છે, બરોબર? થીટા ઘટતો જાય અને શૂન્ય થઈ જશે.
તો કહેવાનો મતલબ એમ થયો કે થીટા 0 ડિગ્રી થઈ જાય ત્યાં સુધી તેનો ટોર્ક લાગશે, પછી આગળ ટોર્ક લાગશે નહીં. તો આ ચાક ગતિ આવી રીતની થશે. ઓકે, હવે તમે એમ જુઓ આ ટોર્ક ઉદ્ભવશે તો એ ટોર્ક કેટલો ઉદ્ભવશે? ચાક ગતિ થયા પછી આની અંદર ડાયપોલની અંદર ટોર્ક ઉદ્ભવશે, એ ટોર્ક કેટલો ઉદ્ભવશે? તો આપણે ટોર્ક માટેનું એક સૂત્ર ભણી ગયા, ટોર્ક બરાબર P ઇન્ટુ E, P ડોટ E, બરોબર? P ડોટ E બે સદિશનો સદિશ ગુણાકાર P ડોટ E, કાં તો પછી આપણે એમ લખતા કે P ડોટ E, જો મૂલ્યની જ વાત કરો તો પછી PE sin થીટા. આ તમે પહેલા ચેપ્ટરની અંદર ભણી ગયા છો, મારી પાસે આ સૂત્ર આપણે ડિરાઈવ કરેલું હતું, યાદ છે? ટોર્ક બરાબર PE sin થીટા. P એટલે ડાયપોલ મોમેન્ટની દિશા, E એટલે વિદ્યુત ક્ષેત્રનું ડાયરેક્શન, એની દિશા, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય, P એટલે ડાયપોલ મોમેન્ટ, અને sin થીટામાં થીટા જે છે તે આ P અને E વચ્ચેના ખૂણાની વાત કરે છે. એટલે P આ ડાયરેક્શનમાં, E આ ડાયરેક્શનમાં, તો એના વચ્ચેનો જે ખૂણો છે એ થીટા તમે અહીંયા મૂકી શકો. ઓકે બાળકો, તો આટલો ટોર્ક આની અંદર ઉદ્ભવશે ને પરિણામે આ ડાયપોલ શું કરશે? પોતાની જગ્યાએથી થીટા 0 ડિગ્રી બને તેવો પ્રયત્ન કરશે અને તે સમાંતર દિશામાં આવવાનો પ્રયત્ન કરશે. પરિણામે છેલ્લે ટોર્ક પણ પછી શૂન્ય થઈ જશે. ઓકે, હવે તમે એમ જુઓ, આપણે તો ડાયપોલની સ્થિતિ ઉર્જાની વાત કરવી છે. તો ડાયપોલની સ્થિતિ ઉર્જા એનો મતલબ એમ થયો કે ડાયપોલ જો ટોર્ક ઉદ્ભવતો આની અંદર આ ચાક ગતિ કરતી કરતી આ ડાયપોલ નીચે તરફ આવે, આ ઉપર તરફ આવે, તો પરિણામે આ ડાયપોલ જ્યારે આમ સીધી થઈ જાય, બરોબર, એટલે કે વિદ્યુત ક્ષેત્ર સાથે સમાંતર બની જાય, તો પછી આપણે એમ કહી શકીએ કે sin 0 ને sin 0 એટલે ટોર્ક પણ 0. તો બાળકો જો ટોર્ક 0 થઈ જાય તો પછી એની પાસે કોઈ સ્થિતિ ઉર્જા જ રહી નહીં. તો હવે હું શું કરું કે આ ડાયપોલને ફરીથી પોતાના જ ખૂણે એક વખત આવી રીતને આવી જાય તો ફરીથી મારે એને પોતાના ખૂણે જે ખૂણો હતો તે ખૂણે અથવા તો પછી કોઈ અન્ય ખૂણે જો મારે ફરીથી આવી રીતની પોઝિશનમાં સ્ટે કરવી હોય, રાખવી હોય, એને આવી સ્થિતિમાં જ મારે ત્યાં ગોઠવવી હોય ને એ દિશાને લાવવા માટે હું એવી રીતનો કંઈક ધક્કો આપું, એવી રીતનો કંઈક ટોર્ક આપું બાળકો કે જેનો ડાયપોલનો કંઈ પ્રવેગ ન હોય. યાદ કરો, આપણે વિદ્યુત ક્ષેત્ર અને એકમ વિદ્યુત ભારને આપણે જ્યારે અનંત અંતરેથી લાવતા હતા ત્યારે આપણે એને એવી રીતના ધક્કો મારીને લાવતા હતા કે તે પ્રવેગિત ન થાય, અચળ પ્રવેગથી ગતિ કરે. બસ ડાયપોલમાં પણ મારે એવું જ કરવાનું છે. અત્યારે ડાયપોલ ફરતી સમાંતર બની જાય તો હવે મારે એની સ્થિતિ ઉર્જા માપવી છે. તો હું શું કરા? એક્સટર્નલ ટોર્ક એટલો આપા કે ડાયપોલ પ્રવેગિત પણ ન થાય અને કોઈ એક થીટા ખૂણા ઉપર આવીને સ્ટે થઈ જાય, એટલે કે ત્યાં રોકાઈ જાય, અને એ સમયે હું એની સ્થિતિ ઉર્જા માપી લઉં. તો પછી ડાયપોલને મારે એક્સટર્નલ ટોર્ક આપવો પડશે. એ એક્સટર્નલ ટોર્કને હું ટી એક્સ્ટ કરી દઉં તો ટી એક્સટર્નલ ટોર્ક પણ કેટલો આપવો પડશે? આટલો જ આપવો પડશે. એટલે કે PE sin થીટા જેટલો મારે આપવો પડે. કહેવાનો મતલબ PE sin થીટા અત્યારે ટોર્કનો ભાગ ભજવશે, એમ મારું કહેવાનો મતલબ ખાલી આટલો છે. એક્સટર્નલ ટોર્ક કદાચ તમને યાદ ન રહે તો ચાલશે, બરોબર? સમજાઈ ગયું હોય તો વધારે સારું. એક્સટર્નલ ટોર્ક આપવો પડે જેને લીધે ડાયપોલ ફરીથી પોતાની મૂળ સ્થિતિમાં જેવી હતી તેવી સ્થિતિમાં આપણે એને લાવવાનો પ્રયત્ન કરશું અને એ સમયે આપણે એની સ્થિતિ ઉર્જા માપી લેશું. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ. જુઓ, સ્થિતિ જ્યારે સંતુલન સ્થિતિમાં આવી એટલે કે ડાયપોલ જ્યારે ફરતી પોતાની મૂળ જગ્યા ઉપર આવે, મૂળ જગ્યા તો ન કહેવાય પણ આમ ફરતી જ્યારે સમાંતર દિશામાં આવી જાય, ફરીથી એને હું એક્સટર્નલ ટોર્ક આપીને ફરીથી જે ડાયરેક્શનમાં હતી એ ડાયરેક્શનમાં કોઈ એક થીટા ખૂણે લાવી દઉં. ઓકે, તો પછી મારે આટલો ટોર્ક આપવો પડે. તો આ બધી જે કન્ડિશન છે અહીંથી લઈને આટલી કન્ડિશન મેં તમને કીધી, આ કન્ડિશનની અંદર બાળકો તમે ધ્યાનથી જોયું હોય તો કોઈ બે વાતોની વાત થાય છે. ડાયપોલ કોઈ એક ખૂણે આવી જાય છે ને પછી ફરીથી એને હું કોઈ એક ખૂણે લઈ જાઉં છું, બરોબર? તો જો ડાયપોલ શરૂઆતમાં દાખલાઓની અંદર દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ શરૂઆતનો ખૂણો જે છે, શરૂઆતનો ખૂણો, બરોબર, શરૂઆતનો ખૂણો આપણે એમ કહીએ કે થીટા 0 છે અને અંતિમ ખૂણો એટલે કયો ખૂણો કે જ્યાં મારે ડાયપોલને ફિક્સ કરવી છે. થીટા 0 એટલે કોઈ પણ 30 ડિગ્રીના ખૂણે હતી ડાયપોલ, એમાંથી મારે 60 ડિગ્રી લઈ જાવી છે. 50 ડિગ્રીના ખૂણે હતી ને એમાંથી મારે 80 ડિગ્રીના ખૂણે લઈ જાવી છે. તો અંતિમ ખૂણો જે છે એને હું થીટા 1 કહી દઉં. ઓકે, અંતિમ ખૂણાને હું શું કહી દઉં? થીટા 1 કહી દઉં. તો પછી થીટા 0 થી થીટા 1 સુધી લઈ જવા માટે શરૂઆતના ખૂણે ડાયપોલ હોય અને તે ડાયપોલને હું એક્સટર્નલ ટોર્ક આપતો હું કોઈ થીટા 1 ખૂણે લઈ જાઉં તો તે માટે મેં કેટલું કાર્ય કર્યું? જો એ કાર્યને હું માપી લઉં તો પછી એ કાર્યને W ને પછી છેલ્લે આપણે શું કહી દઈએ? સ્થિતિ ઉર્જા કહી દઈએ. બહુ સિમ્પલ સમજાય એવી વાત છે. સમજાણી વાત તમને? શરૂઆતના ખૂણેથી અંતિમ ખૂણે લઈ જાઓ
थीटा 0 થી थीटा 1 ખૂણે હું લઈ જાઉં તો તે સમયે ડાયપોલ ઉપર મેં કેટલું કાર્ય કર્યું એ કાર્ય જો મને મળી જાય તો હું એમ કહી શકું કે એ કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત પામશે કેની અંદર ડાયપોલની અંદર. તો ચાલો આપણે એ કાર્ય મેળવવાની વાત કરીએ. બરોબર, તો શરૂઆતનો ખૂણો થીટા 0 થી અંતિમ ખૂણો થીટા 1 સુધી સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર કરાવવું. કેટલું? સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર. આ બધું રફ કરી નાખું. સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર ડી થીટા કરવા માટે કરવું પડતું કાર્ય બાળકો ડબલ્યુ બરાબર આપણે શું સૂત્ર ભણી ગયા? જો રેખીય ગતિ થતી હોય તો ડબલ્યુ બરાબર આપણે ભણીએ એફ ઇન્ટુ ડી. બરોબર, બળ ગુણ્યા સ્થાનાંતર અને એની પાછળ આપણે લગાડી દઈએ કોસ થીટા. ડબલ્યુ બરાબર એફ ઇન્ટુ ડી, બે સદિશનો અદિશ ગુણાકાર, કાં તો પછી એને તમે એફ ડી કોસ થીટા વડે પણ રિપ્રેઝન્ટ કરી શકો છો. યાદ છે? તો બાળકો આ તો રેખીય ગતિ માટે વાત થતી હતી. એનો મતલબ કોઈ ડસ્ટર છે ને એને હું ધક્કો મારતો આ ડાયરેક્શનમાં લઈ જાઉં તો બળ પણ મેં આ ડાયરેક્શનમાં આપ્યું અને સ્થાનાંતર પણ આ ડાયરેક્શનમાં થયું. તો એ પ્રમાણે કોસ થીટાની જગ્યાએ કોસ 0 લઈ લેવાનું, કારણ કે બળ અને સ્થાનાંતરની દિશા એક છે. પણ આ તો ચાક ગતિ થઈ છે, કારણ કે એફ નેટ 0 છે ને એફ નેટ 0 છે એટલે સ્થાનાંતરિત ગતિ તો થવાની નથી. તો પછી હું આ સૂત્રનો ઉપયોગ તો ન કરી શકું. તો પછી મારે ડબલ્યુ ચાક ગતિ માટે મેળવવું હોય તો તમને યાદ છે 11મા ધોરણમાં તમે ભણી ગયા હશો, રેખીય ગતિમાં જેમ બળ ભાગ ભજવે તેમ ચાક ગતિમાં ટોર્ક ભાગ ભજવે. અને રેખીય ગતિમાં સ્થાનાંતરને ડી કહીએ, રેખીય સ્થાનાંતર ડી, તો અહીંયા કોણીય સ્થાનાંતરને આપણે થીટા કહીએ. બરોબર, તો હું ડબલ્યુ બરાબર ટાઉ ઇન્ટુ થીટા લખી શકું. અહીંયા ઘણા લોકો ટો કહે, હું ટાઉ કહું. બરોબર, ટાઉ ઇન્ટુ થીટા. પણ આપણે તો કેટલું સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર કરવાનું છે, એટલે કે આપણે તો ડી થીટા કરવાનું છે. તો પછી આ થીટાની જગ્યાએ હું શું લખું? ઇઝ ઇક્વલ ટુ ની નીચે ઇઝ ઇક્વલ ટુ કરીને હું આમ લખી શકું, ટો ઇન્ટુ ડી થીટા ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ. ત્યારે આ ડબલ્યુ મને કેવું મળશે? સૂક્ષ્મ ડબલ્યુ મળશે, એટલે કે નાનું કાર્ય. બરોબર, બસ આ ડબલ્યુ ને ટો ઇન્ટુ ડી થીટા થી જો હું સંકલન કરી દઉં, ક્યાંથી ક્યાં સંકલન કરી દઉં? થીટા 0 થી થીટા 1 સુધીનું જો હું સંકલન કરી દઉં તો પછી મને કુલ કાર્ય મળી જાય ને ત્યાં જ મને સ્થિતિ ઉર્જા મળી જશે. બહુ સિમ્પલ સમજાય જાય એવો કોન્સેપ્ટ છે. હવે તમને પ્રશ્ન થતો હશે કે સર શા માટે સંકલન કરવું જોઈએ? તો જુઓ, ડાયપોલને મારે પ્રવેગ રહિત અચળ પ્રવેગથી મારે ડાયપોલને કોઈ એક ખૂણેથી બીજા ખૂણે એક્સટર્નલ ટોર્ક આપતા સ્થિર કરવી છે, સ્થાયી કરી દેવી છે ત્યાં ને ત્યાં મારે એની સ્થિતિ ઉર્જા માપવી છે. તો બાળકો સમજી શકાય એવી વાત છે. આ પ્લસ છે, આ પ્લસ છે, તો પ્લસ પ્લસ વિદ્યુતભાર જેમ એકબીજાની બાજુમાં આવતા જશે ડાયરેક્ટમાં, ત્યારે બળ વધતું જશે. એટલે અહીંયા જે અચળ પ્રવેગથી ડાયપોલ મોમેન્ટને મારે ફેરવવી હશે, ડાયપોલ ઉપર ટોર્ક ઉદ્ભવવો હશે, તો ત્યારે જે મારે બળ લગાડવું પડશે, ત્યારે મારે જે ટોર્ક આપવો પડશે તે બળ ચલ બળ હશે, અચળ બળ નહીં હોય. કોન્સ્ટન્ટ ફોર્સથી અહીંયા કામ નહીં થાય, વેરિયેબલ ફોર્સથી કામ થશે. અને આપણે લેક્ચરની અંદર ભણી ગયા છે ઘણી વખત કે બાળકો જ્યારે વેરિયેબલ ફોર્સથી કામ થતું હોય ત્યારે એટલે જુદા જુદા બળેથી કામ થતું હોય, બરોબર, ત્યારે આપણે સંકલન કરવું પડે છે. ડી ડબલ્યુ બરાબર ટો ઇન્ટુ ડી થીટા. હવે મારે કુલ કાર્ય મેળવવું છે, તો હવે હું અહીંયા કુલ કાર્ય મેળવું. બરોબર, આમ ડાયપોલ પર થતું કુલ કાર્ય આમ થીટા 0 થી થીટા 1 સુધી લઈ જવા માટે ડાયપોલ પર થતું કુલ કાર્યને હું ડબલ્યુ કહું. બરોબર, કેપિટલ ડબલ્યુ, વ્યવસ્થિત ડબલ્યુ. તો કુલ ડબલ્યુ બરાબર ઇન્ટિગ્રેશન થીટા 0 થી થીટા 1, સંકલન થીટા 0 થી થીટા 1 ડી ડબલ્યુ. સૂક્ષ્મ કાર્યનું હું થીટા 0 થી થીટા 1 નું સંકલન કરી દઉં તો મને કુલ કાર્ય મળશે. બરાબર ની નીચે બરાબર ડબલ્યુ બરાબર થીટા 0 થી થીટા 1 ડી ડબલ્યુ ની જગ્યાએ હું લખી દઉં બાળકો ટો ઇન્ટુ ડી થીટા ઇઝ ઇક્વલ ટુ ની નીચે ઇઝ ઇક્વલ ટુ સંકલનની નીચાની થીટા 0 થી થીટા 1 આ ટો એટલે કે ટોર્કની નિશાની છે. ટોર્ક તો કેટલો હતો બાળકો? એક્સટર્નલ ટોર્ક કેટલો હતો? પીઈ સાઇન થીટા જેટલો હતો. તો હું અહીંયા પીઈ સાઇન થીટા મૂકી દઉં, પીઈ સાઇન થીટા ઇન્ટુ ડી થીટા.
ઇઝ ઇક્વલ ટુ ને નીચે ઇઝ ઇક્વલ ટુ W બરાબર θ0 થી θ1 ની લિમિટ PE sin θ માં જો ડાયપોલ મોમેન્ટ P અને વિદ્યુત ક્ષેત્ર E આ બંનેનું મૂલ્ય તો કોન્સ્ટન્ટ હોય તો ચાલો એને બહાર કાઢી લઈએ આપણે બરોબર. તો મારી પાસે હવે જગ્યાનો અભાવ છે, તમે પહેલા તો આટલું સ્ક્રીનશોટ લઈ લો તો પછી આટલું લખી નાખો, પછી આપણે આગળ વધીએ. વિડીયો પોઝ કરીને લખી નાખો નોટબુકમાં, પછી આપણે આગળ વધીએ. બરોબર, ઓકે. W બરાબર સંકલન θ0 થી θ1 PE sin θ PE sin θ into d θ. આમાં P અને E કોન્સ્ટન્ટ હશે, અચળ હોવાથી એને હું બહાર કાઢી લઉં. બરોબર, સંકલન થશે θ0 થી θ1 નું માત્ર sin θ into d θ નું. જો તમે વ્યવસ્થિત સંકલન ભેળા હોય બાળકો તો તમને યાદ હશે W બરાબર PE m ના m અને sin θ નું સંકલન થાય માઇનસ કોસ θ અને પેલી લિમિટ તો ખરી જ પાછી. બરોબર, એ તો મૂકવાની જ. ઇઝ ઇક્વલ ટુ PE આ માઇનસ છે એ કોસ θ નથી એટલે હું પેલા એને બહાર કાઢી લઉં. માઇનસ ને આપણે થોડાક બહાર કાઢી લઈએ. દાખલા તરીકે હું અહીંયા મૂકી દઉં. બરોબર, માઇનસ PE. કોસ θ માં θ છે એ ચલ છે, અત્યારે આટલો ખૂણો છે, કાલ આટલો, કાલ આટલો, કાલ આટલો. બરોબર, એટલે θ બદલાતો રહેશે એટલે આ તો ચલ છે. તો ચલની જગ્યાએ જો આપણે વેરિયેબલ મૂકીએ તો હું એમ મૂકી દઉં અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ એટલે કોસ θ1 માઇનસ કોસ θ0 આ મૂકી શકાય. હવે આને માઇનસ નું અંદર મલ્ટીપ્લાય કરી દઉં તો PE આ વસ્તુ નેગેટિવ થશે, આ વસ્તુ પોઝિટિવ થશે. પોઝિટિવ ને પહેલા લખું તો કોસ θ0 માઇનસ કોસ θ1 ઇઝ ઇક્વલ ટુ W. આ જ W ને આપણે સ્થિતિ ઉર્જા U કહી દઈએ તો U બરાબર PE કોસ θ0 માઇનસ કોસ θ1. તો બાળકો આજે આપણને સૂત્ર મળ્યું. આ સૂત્ર કોઈ પણ બે ખૂણાઓ વચ્ચે ડાયપોલને જ્યારે ટોર્ક લેવામાં આવે, શરૂઆતના ખૂણાથી અંતિમ ખૂણા વચ્ચે ડાયપોલને જ્યારે ટોર્ક આપી ને સ્થિર કરવામાં આવે ત્યારે તેમની વચ્ચે કરવામાં આવતું કાર્ય કેટલું છે તે કાર્ય આપણે આ સૂત્રથી માપી શકીએ. બરોબર, અને તે કાર્યને આપણે કોસ θ0 માઇનસ કોસ θ1 થી તેને આપણે સ્થિતિ ઉર્જા કીધી. સમજાણું બાળકો? હવે તમારે ટેક્સ્ટ બુકની અંદર આ સૂત્ર ન હોતા કોઈક બીજું સૂત્ર હશે, તે સૂત્રને આપણે વાત કરીએ. હવે એ સૂત્ર કેવી રીતના આવ્યું જો PE cos θ0 માઇનસ કોસ θ1 ની અંદર વિડીયો પોઝ કરીને લખતા જાજો. હવે જો ડાયપોલને હું 90 ડિગ્રી એ રાખી દઉં, આ વિદ્યુત ક્ષેત્ર છે, સમાન વિદ્યુત ક્ષેત્ર. તમને ખબર હશે આ પ્લસ છે ને આ માઇનસ વિદ્યુત ક્ષેત્ર E. તમે સારી રીતે જાણો છો બાળકો, θ0 છે એ શરૂઆતનો ખૂણો છે, જ્યારે θ1 છે એ અંતિમ ખૂણો છે. માની લો કે શરૂઆતનો ખૂણો યાદરેચ્છિક રીતે હું પસંદ કરી લઉં, કાં તો તમને આપેલો હોય. બરોબર, યાદરેચ્છિક રીતે ખૂણો તમને આપેલો હોય. દાખલા તરીકે આ ઋણ વિદ્યુત ભાર, આ ધન વિદ્યુત ભાર Q. બરોબર, અને આમની વચ્ચેનો જે ખૂણો છે તે 19 ડિગ્રી છે. કેટલો? 19 ડિગ્રી. તો પછી જો હું θ0 બરાબર હું લઈ લઉં 19 ડિગ્રી અને θ1 ની જગ્યાએ હું લઈ લઉં θ. આ θ એટલે મારે જે ખૂણે જવાનું છે તે ખૂણે, તો આપેલા ખૂણા ઉપર મારે જવાનું છે. 19 ડિગ્રી મારો ઇનિશિયલ એંગલ છે. બરોબર, તો પછી હું U બરાબર આવી રીતનું લખી શકું. U બરાબર PE cos 19 માઇનસ કોસ θ. હે ને, θ1 ની જગ્યાએ મેં θ લઈ લીધો તો cos 19 કેટલા થાય? U બરાબર PE m ના m cos 90 તો થાય 0. બરોબર, 0 માઇનસ કોસ θ. પરિણામે તમને U મળશે માઇનસમાં PE cos θ. આ માઇનસ આગળ આવી ગયા. બરોબર, તો એક આ સૂત્ર મને મળ્યું અને એક આ સૂત્ર મળ્યું. આ બંને સૂત્રમાં ફરક આટલો છે કે જો કોઈ બે એંગલ વચ્ચે ડાયપોલને ટોર્ક ઉદ્ભવાય ને એની વચ્ચે કરવામાં આવતું કુલ કાર્ય કેટલું છે, જો તમારે E મેળવવું હોય તો તમે આ સૂત્રથી મેળવી શકો. અને કોઈ આપેલા એંગલ ઉપર ડાયપોલની સ્થિતિ ઉર્જા કેટલી છે, જો તે તમારે મેળવવી હોય, કોઈ આપેલા એંગલ ઉપર ડાયપોલની સ્થિતિ ઉર્જા બરોબર કેટલી છે, જો તે તમારે મેજર કરવી હોય તો તમે U બરાબર માઇનસ PE cos θ વડે માપી શકો. ઓકે બાળકો, આશા રાખું છું તમને સમજાઈ ગયું હશે. હવે વિડીયો પોઝ કરીને આટલું લખી નાખો, પછી આગળના આપણે આના 3 મહત્વના કિસ્સા
દર્શાવીએ. 3 મહત્વના કિસ્સા વિશેની આપણે વાત કરીએ. ઓકે, પ્રથમ કિસ્સો એવો છે, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P ની દિશા અને વિદ્યુત ક્ષેત્ર E ની દિશા વચ્ચેના ખૂણા ક્યાં ક્યાં બને એ પ્રમાણે અલગ અલગ આપણે 3 કિસ્સાની ચર્ચા કરીશું. બરોબર. ડાયપોલ મોમેન્ટ ની દિશા P અને વિદ્યુત ક્ષેત્રની દિશા E, આ બંને વચ્ચેના ખૂણાઓ કેટલા બને છે, કેવી રીતના બની શકે, પરિણામે તમારે જે સ્થિતિ ઉર્જા છે તેમાં કેવા કેવા ફેરફાર થશે અને ડાયપોલની અંદર કેવી અવસ્થાઓ બદલાશે એના વિશેની આપણે ચર્ચા કરીએ બાળકો. ઓકે, પહેલો કિસ્સો તો એવું કહે છે કે જ્યારે P અને E સમાંતર હોય, એટલે કે આ P અને E સમાંતરનો મતલબ થાય એકબીજાની સાથે પેરેલલ. ઓકે, P અને E સમાંતર હોય, સમાંતર એટલે તમે તો એમ સમજી શકો P is parallel with E. જો પ્રતિ સમાંતર શબ્દ નથી વાપરતો, હું સમાંતર શબ્દ વાપરું છું. બરોબર, તો પછી ડાયાગ્રામ બનાવીએ તો તમને ખબર પડશે. દાખલા તરીકે આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે, આ સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ક્ષેત્ર ધન થી ઋણ તરફ જાય છે અને આની અંદર આપણે ડાયપોલ મૂકી દઈએ, પણ ડાયપોલ એવી રીતની મૂકીએ કે ડાયપોલ મોમેન્ટની દિશા અને વિદ્યુત ક્ષેત્ર E ની દિશા એકબીજાને સમાંતર હોય. તો પછી હું આમ મૂકી દઉં બાળકો, દાખલા તરીકે હું અહીંયા જ ડાયપોલને મૂકી દઉં તો બરોબર, અહીંયા છે દાખલા તરીકે સમાન દિશા છે એટલે ઋણ થી ધન તરફ હોય, તો આ ઋણ વિદ્યુતભાર અને આ ધન વિદ્યુતભાર અને આની જે ડાયરેક્શન છે તે P આ ડાયરેક્શનમાં છે. તમને ખબર છે વિદ્યુત ક્ષેત્રની દિશા પ્લસ થી માઇનસ તરફની હોય, જ્યારે ડાયપોલની દિશા છે એ ઋણ થી ધન તરફની હોય. બરોબર, તો ઋણ થી ધન તરફની દિશા એટલે ડાયપોલની દિશા અને પ્લસ થી માઇનસ ની દિશા એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા. એટલે જો બંનેની દિશા એક દિશા છે, જો બંનેની દિશા સમાન છે. બરોબર, તેથી આપણે કહી શકીએ કે ડાયપોલ અત્યારે વિદ્યુત ક્ષેત્ર સાથે કેવી છે, સમાંતર છે. તો બાળકો તમે જોઈ શકો છો આવી કન્ડિશન જ્યારે થતી હોય ત્યારે થીટા કેટલો થાય છે, થીટા 0 ડિગ્રી થાય છે. જો થીટા 0 ડિગ્રી થતો હોય તો પછી આપણે u માપી શકીએ. u માટે સૂત્ર શું હતું? u માટે સૂત્ર તો કંઈક આવું હતું હમણાં કે જો 0 ડિગ્રી ઉપર ડાયપોલ જ્યારે હોય, આ થીટા મને આપેલો છે, અત્યારે કિસ્સા પ્રમાણે વાત કરું છું. બરોબર, અહીંયા કોઈ ઇનિશિયલ એંગલ નથી, અત્યારે ડાયપોલ આ અવસ્થામાં જ પડેલી છે એમ. તો પછી હું એમ લખી શકું માઇનસ PE માઇનસ PE, એક સેકન્ડ, આ માર્કરમાં પ્રોબ્લેમ છે થોડો. માઇનસ PE cos થીટા આવું આપણે રાખી શકીએ બાળકો. તો માઇનસ PE એમના એમ cos થીટાની જગ્યાએ હું લખી દઉં cos 0 ડિગ્રી. તમને બધાને ખબર છે માઇનસ PE cos 0 ની વેલ્યુ કેટલી થાય? cos 0 ની વેલ્યુ થાય 1. પરિણામે તમને માઇનસ PE વંજા માઇનસ PE એટલે તમને આટલું જ મળશે. હવે અહીંયા ખાસ જોજો, જો હું નકરો ખાલી 5 લખું બાળકો, એકલો 5 લખું, હું એકલો 5 લખું અને આ 5 ની આગળ જો હું માઇનસ સાઇન પકડાવી દઉં તો પછી 5 મોટા થઈ જાય, જ્યારે -5 એકદમ લઘુત્તમ થઈ જાય, નાના થઈ જાય. બરોબર, મારો કહેવાનો અર્થ અહીંયા એવો જ છે, જો એકલા ખાલી PE મળત, પોઝિટિવ PE તમને અહીંયા મળત, તો પોઝિટિવ PE મળવાનો મતલબ થાય કે ડાયપોલની સ્થિતિ ઉર્જા મેક્સિમમ થઈ જાય. બરોબર, પણ અહીંયા તો PE મેક્સિમમ મળે છે પણ પાછા ઋણની અંદર મળે છે. એનો મતલબ એમ થાય કે આ જે U મળે છે તે લઘુત્તમ ઉર્જા મળે છે. લઘુત્તમ એટલે ઓછામાં ઓછી ઉર્જા મળે છે. બરોબર, સ્થિતિ ઉર્જા કેવી મળશે તમને? સ્થિતિ ઉર્જા એકદમ સૂક્ષ્મ છે, ઓછામાં ઓછી મળશે. એનાથી નીચેની સ્થિતિ ઉર્જા ડાયપોલની નથી. લઘુત્તમ એટલે બહુ નાની ઉર્જા મળે છે એમ. તો તમે સમજી શકો, જ્યારે ડાયપોલ પાસે ઉર્જા જ બહુ લઘુત્તમ છે તો પછી હવે આ ડાયપોલ પોતાની જગ્યાએ કેવી રહેશે? સ્થિર રહેશે. ચાક ગતિ પણ કરશે નહીં અને સ્થાનાંતરિત ગતિ પણ નહીં કરે. આપણે પહેલા સમજી લઈએ સ્થાનાંતરિત ગતિ શા માટે નહીં કરે. જુઓ, આ ધન છે, આ ઋણ છે, એટલે આ એકબીજા પર ત્યાં આકર્ષણ ધરાવશે. સિમિલરલી અહીંયા એક ધન છે અને એક ઋણ છે, પરિણામે આ બંને પણ એકબીજા પાસે આકર્ષણ ધરાવશે. તો જો આ બંને પ્રત્યે આકર્ષણ થાય છે, આ બંને પ્રત્યે આકર્ષણ થાય છે અને એક સરખું જ બળ લાગે છે. તમે એમ સમજો કે કોઈ એક વ્યક્તિ હોય, તેને આ બાજુથી 10 ન્યૂટનનું બળ ખેંચે છે, આ બાજુથી એને 10 ન્યૂટનનું બળ ખેંચે છે. પરિણામે આ વ્યક્તિ કઈ દિશામાં જશે? આ દિશામાં કે આ દિશામાં? કોઈ દિશામાં નહીં જવાનો, તે પોતાની જગ્યા પર સ્થિર જ રહેશે. બરોબર, સેમ ટુ સેમ તમે એવું કહી શકો કે વિદ્યુત ક્ષેત્રની અંદર આ જે ડાયપોલ ઉપર બળ લાગે છે તે બંને બળો સમાન મૂલ્યના અને ફરીથી પરસ્પર વિરુદ્ધ દિશાના લાગે છે. પરિણામે F નેટ તો 0 છે, એટલે સ્થાનાંતરિત ગતિ તો થવાની નથી. લઘુત્તમ ઉર્જા હોવાને કારણે
આ ડાયપોલને તમે સૂક્ષ્મ સ્થાનાંતરિત પોતાના ખૂણેથી થોડીક પણ વિચલિત કરશો, એટલે અત્યારે ડાયપોલ માની લો કે આ ડાયરેક્શનમાં છે, હવે એને તમે સૂક્ષ્મ વિચલિત કરશો, થોડાક એંગલ ઉપર વિચલિત કરશો, તો ફરીથી ધીરે ધીરે પાછી પોતાની મૂળ સ્થિતિ પર આવી જશે, કારણ કે એની પાસે સ્થિતિ ઉર્જા છે જ નહીં. તમે થોડીક એને વિચલિત કરશો તો ફરીથી પોતાની જગ્યા પર ધીરે ધીરે આવી રીતની આવી જશે. કહેવાનો મતલબ આ જે અવસ્થા છે, બરોબર, આ જે અવસ્થા છે, આ અવસ્થાને કેવી અવસ્થા કહેવાય? મહત્તમ સ્થાયી સમતોલન સ્થિતિ કહેવાય. મહત્તમ સ્થાયી સમતોલન સ્થિતિ, બરોબર, મહત્તમ સ્થાયી સમતોલન સ્થિતિ. આ સ્થિતિ એવી સ્થિતિ છે જ્યાં ડાયપોલ હવે આ સ્થિતિમાં જ રહેવા માંગશે. તમે થોડું પણ વિચલન કરશો ફરીથી પોતાની સ્થિતિ પર આવી જશે. આ સ્થિતિ દરમિયાન શું શું હોય? આ સ્થિતિ દરમિયાન ડાયપોલની સ્થિતિ ઉર્જા, હું ટૂંકમાં લખું, ડાયપોલની સ્થિતિ ઉર્જા કેવી હોય? આ સ્થિતિ દરમિયાન ડાયપોલની સ્થિતિ ઉર્જા કેવી હોય બાળકો? એકદમ લઘુત્તમ હોય. અને આ સમયે ટોર્ક કેટલો હોય? ટોર્ક ટાઉ એ પણ શૂન્ય હોય. તો આટલી કન્ડિશન તમે યાદ રાખજો. તમને જો એમ કહે કે મહત્તમ સ્થાયી સંતુલન સ્થિતિ થાય ડાયપોલની, તે માટે વિદ્યુત ડાયપોલ મોમેન્ટની વિદ્યુત ક્ષેત્ર સાથેનો ખૂણો કેટલાનો હોવો જોઈએ? તો 0 ડિગ્રી હોવો જોઈએ. અથવા તો તમને એમ કહે કે આ સ્થિતિ માટે કઈ કન્ડિશન હોવી જોઈએ? સમાંતર કન્ડિશન હોવી જોઈએ, બરોબર. ટોર્ક 0 થઈ જશે અને વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જા લઘુત્તમ થઈ જશે. આ પહેલો કિસ્સો સમજાણો હશે તમને. હવે આપણે કિસ્સો 2 તરફ આગળ વધીએ. વિડીયો પોઝ કરીને લખી નાખો, પછી આપણે કિસ્સા 2 તરફ આગળ વધીએ, બરોબર. કિસ્સા નંબર 2, સેકન્ડ કિસ્સો. જો આ ધન વિદ્યુતભારને આપણે આને પ્લસ રાખી દઈએ, બાકી બધું સેમ ટુ સેમ છે, માત્ર અહીંયા ધન વિદ્યુતભાર આવી જાય અને ધનની જગ્યાએ આપણે ઋણ લખી દઈએ, બરોબર. અને આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટની જે ડાયરેક્શન છે એ હવે બદલી જશે, માઇનસ થી પ્લસ તરફ, એટલે કે આ ડાયરેક્શનમાં થઈ જશે. પી ની દિશા આવી થઈ જશે ઋણ થી ધન તરફ. તો હવે તમે જો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પી અને વિદ્યુત ક્ષેત્ર ઈ, આ બંને વચ્ચે અને ઈ જ્યારે કેવી હોય બાળકો? પ્રતિ સમાંતર હોય. અને આપણે પ્રતિ સમાંતર શબ્દ વાપરીએ, બરોબર. જ્યારે આ પ્રતિ સમાંતર હોય ત્યારે તેમની વચ્ચેનો ખૂણો જે છે તે કેટલો થશે? પી અને ઈ વચ્ચેનો ખૂણો કેટલો થશે બાળકો? થીટા કેટલો થશે? 180 ડિગ્રી થશે. તમે આને પાઈ રેડિયન પણ લખી શકો. તો પછી સ્થિતિ ઉર્જા કેટલી થાય? ચાલો હવે સ્થિતિ ઉર્જા આપણે યુ માં આપીએ તો યુ બરાબર માઇનસ પીઈ. આ જ ખૂણો મને આપેલો છે, કોઈ પ્રારંભિક ખૂણો આપેલો નથી, તેથી હું એમ કહી શકું કે માઇનસ પીઈ કોસ થીટા. આ થીટાની જગ્યાએ આપણે 180 મૂકી દઈએ તો માઇનસ પીઈ કોસ 180 ની કિંમત થાય -1. પરિણામે માઇનસ માઇનસ પ્લસ, એટલે તમને પીઈ મળશે ધન પીઈ. અને ધન પીઈ મળવાનો મતલબ થાય તમને મહત્તમ ઉર્જા મળશે, બરોબર. મહત્તમ ઉર્જા મળશે, મેક્સિમમ એનર્જી મળશે. પોટેન્શિયલ એનર્જી સૌથી વધારે ડાયપોલમાં આ કન્ડિશનમાં હોય. ડાયપોલ જ્યારે વિદ્યુત ક્ષેત્ર સાથે પ્રતિ સમાંતર કન્ડિશનની અંદર હોય ત્યારે સમજીને ચાલો કે ડાયપોલની અંદર મેક્સિમમ પોટેન્શિયલ એનર્જી પડેલી છે. તો થશે શું? હવે જુઓ, હવે આપણે થશે શું? આ જે અવસ્થા છે, આ અવસ્થાને આપણે અસ્થાયી અવસ્થા કહી શકીએ. અસ્થાયી સંતુલનની સ્થિતિ છે. હવે તમને એમ લાગશે અસ્થાયી સંતુલનની સ્થિતિ શા માટે? પહેલા આપણે અહીંયા એફ નેટના વિશે વિચારીએ કે એફ નેટ કેવું થશે? એફ નેટ ફરીથી શૂન્ય થશે. એફ નેટ ફરીથી શૂન્ય થવાનો મતલબ આ પ્લસ પ્લસ અપાકર્ષણ, માઇનસ માઇનસ અપાકર્ષણ, એનો મતલબ બંને બાજુથી અપાકર્ષણ લાગે તો આ ડાયપોલ પોતાની જગ્યાએથી આમ આવી રીતની તો નહીં જ ખસે, આમ નહીં ખસે, બરોબર. એનો મતલબ સ્થાનાંતરિત ગતિ અહીંયા શક્ય નથી. આના પહેલાના કિસ્સામાં સ્થાનાંતરિત ગતિ નથી, અહીંયા સ્થાનાંતરિત ગતિ નથી. તો પછી આને સ્થાયી સંતુલન કેવું જોઈએ? પોતાની જગ્યા પર સ્થિર છે તેથી સ્થાયી સંતુલન કેવું જોઈએ? નહીં. છતાં પણ આ અસ્થાયી સંતુલન ધરાવે છે. જો અસ્થાયી સંતુલન કઈ રીતે ધરાવે છે? હમણાં જ મેં તમને કીધું આની પાસે પોટેન્શિયલ એનર્જી મેક્સિમમ છે, મહત્તમ ઉર્જા છે. તો બાળકો જો મહત્તમ ઉર્જા હોય તો પછી તમે જુઓ, હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપીને સમજાવું. એક પથ્થર અહીંયા છે અને એ જ સાઈઝનો, એ જ કદનો, એ જ દળ ધરાવતો પથ્થર ઉપર છે, એચ જેટલી ઊંચાઈએ છે, બરોબર. અને આવી રીતની એક પહાડની ટોચ છે. હવે તમે જો બાળકો આની પાસે અત્યારે mgh કેટલું પડ્યું? mgh એટલે સ્થિતિ ઉર્જા.
આની પાસે mgh કેટલું પડ્યું? 0 પડ્યું, કારણ કે h 0 છે એટલે mgh 0. આની પાસે mgh કેટલું પડ્યું? કંઈક ને કંઈક છે, આના કરતા વધારે છે એમ, આના કરતા તો વધારે છે. જો આને હું થોડોક ધક્કો આપીશ તો આ પોતાની જગ્યા પર ઉપર જશે અને ફરીથી પાછો રિટર્ન આવશે, બરોબર. એક થોડોક ધક્કો આપવાથી ઉપર જશે ને ફરીથી નીચે આવશે. આટલો જ ધક્કો જો આને વાગશે તો પછી આ mgh વધારે હોવાને લીધે એની સ્થિતિ ઉર્જા પાછળ ગતિ ઉર્જામાં રૂપાંતરિત કરશે અને એ મહત્તમ વેગથી નીચે આવશે. તો સેમ કહેવાનો મતલબ આ જ છે. આના પહેલાના કિસ્સામાં આ કન્ડિશન હતી, સ્થિતિ ઉર્જા બહુ ઓછી હતી, પરિણામે ડાયપોલ જો થોડું પણ પોતાની જગ્યાથી વિચલિત થતું હતું તો ફરીથી પાછું હતી એ પોઝિશનમાં આવી જતું હતું ડાયપોલ, બરોબર. પણ અહીંયા કેવું થશે? ડાયપોલ પોતાની જગ્યાએથી જો થોડુંક પણ વિચલિત થશે, ખાસ સમજો આ વાતને, ડાયપોલ જો પોતાની જગ્યા પર થોડુંક વિચલિત થશે તો કેવું થશે જોજો. આ વિદ્યુત ક્ષેત્ર E છે. હવે માની લો કે ડાયપોલ પોતાના એંગલથી અહીંયા ધન છે, આ ઋણ છે, આ ધન ઋણ વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન છે. અને તમે અહીંયા એમ જુઓ, ડાયપોલ પોતાના જગ્યાએથી થોડુંક વિચલિત થયું, દાખલા કે અહીં પ્લસ ક્યુ વિદ્યુતભાર છે આ, અને આ માઇનસ ક્યુ વિદ્યુતભાર છે, અને થીટા એંગલ ઉપર થોડુંક વિચલન પામ્યું, તો પછી કેવું થશે? આ માઇનસ પ્લસ ને આકર્ષણ ધરાવે એટલે આ ડાયરેક્શનમાં બળ લાગશે, બળકો આ ડાયરેક્શનમાં ફોર્સ લાગશે, બરોબર. એફ માઇનસ આ ડાયરેક્શનમાં લાગશે અને આ ડાયરેક્શનમાં એફ પ્લસ લાગશે. તો પછી શું થશે? થોડુંક પણ વિચલન થવાથી પોતાની જગ્યા પર હતું અને થોડુંક વિચલન થશે, અહીંથી થોડુંક વિચલન થશે, આટલું પણ વિચલન થશે તો ફરીથી ડાયપોલ એક ઝટકા સાથે ફરી અને પોતાની લઘુત્તમ ઉર્જા મેળવવાનો પ્રયત્ન કરશે, એટલે કે કિસ્સા 1 ની ઉર્જા મેળવવાનો પ્રયત્ન કરશે. કહેવાનો મતલબ ડાયપોલ ઉપર જબરદસ્ત ટોર્ક લાગશે અને આખી ડાયપોલ રોટેટ થઈ જશે. એટલે અહીંયા ચાક ગતિ થવાનો સંભવ છે. આ ચાક ગતિ ક્યારે થશે? જો ડાયપોલ પોતાના ખૂણાથી વિચલિત થાય તો. એનો મતલબ એમ કહી શકાય કે આની પાસે મેક્સિમમ ઉર્જા પડેલી છે, તેથી આવું થાય છે. તો આની અવસ્થાની જો હું વાત કરું તો અવસ્થા તમે સમજી શકો. આ જે અવસ્થા છે તે અવસ્થાને કેવી અવસ્થા કહેવાય? અસ્થાયી સમતોલન સ્થિતિ. અસ્થાયી સમતોલન સ્થિતિ. આ અસ્થાયી સમતોલન સ્થિતિ છે. કહેવાનો મતલબ આને જો કોઈ પણ અડચણ આપશે, કોઈ પણ વિચલિત કરશે, થોડુંક પણ વિચલિત કરશે કે ડાયપોલ ફટ કરતી ઝડપથી પોતાની જગ્યાએથી ટોર્ક ઉદ્ભવીને બીજી જગ્યા પર આવી જશે, બરોબર. અસ્થાયી સમતોલન સ્થિતિ છે. અને આ અવસ્થાને અસ્થાયી સમતોલન અવસ્થા કહેવાય. જો પોતાની જગ્યા પરથી ડાયપોલને કોઈ પણ વિચલિત ન કરે, આમને આમ રહેવા દે, તો પછી તે સ્થાયી સંતુલનમાં જ રહેશે. એટલે આ અવસ્થામાં જો કોઈ વિચલન કરશે ડાયપોલને તો પછી તે અસ્થાયી સંતુલન સ્થિતિમાં આવી જશે, બરોબર. અને અત્યારે આની પાસે મહત્તમ સ્થિતિ ઉર્જા રહેલી છે. ત્રીજા કિસ્સાની વાત કરીએ, જલ્દીથી વિડીયો પોઝ કરીને આને તમે લખી લ્યો. ત્રીજો કિસ્સો એકદમ સરળ કિસ્સો. આ કિસ્સાની વાત તો આપણે થિયરીમાં પણ કરી ગયા, ચાલુ થિયરીએ. માની લો કે વિદ્યુત ક્ષેત્ર, સમાન વિદ્યુત ક્ષેત્ર આ પ્રમાણે છે અને આની અંદર ડાયપોલને હું આવી રીતની રાખું, બરોબર, કે આ પ્લસ વિદ્યુત ભાર ક્યુ અને આ માઇનસ વિદ્યુત ભાર ક્યુ. સમજાણી વાત? તો પછી તમે જુઓ, આ બધા માઇનસ થી પ્લસ એટલે આ ડાયરેક્શનમાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પી છે, હેને? આ ડાયરેક્શનમાં વિદ્યુત ક્ષેત્ર આમ છે, તો બંને વચ્ચે જે ખૂણો બને છે એ ખૂણો કેટલાનો બને છે? 19 ડિગ્રી બને છે. તો જો પી અને ઈ વચ્ચે, પી અને ઈ એકબીજાને કેવા હોય બાળકો? લંબ હોય. પી અને ઈ ની દિશા એકબીજાને કેવી હોય? લંબ હોય, બરોબર. પી અને ઈ લંબ હોય ત્યારે થીટા કેટલો બને? 19 ડિગ્રી. ને જ્યારે થીટા 19 બને ત્યારે તમને તો ખબર જ છે, યુ બરાબર માઇનસ પી ઈ કોસ થીટા. બસ આ થીટાની જગ્યાએ તમે 19 મૂકી દો તો પી ઈ કોસ 19 લખી શકાય. અને જો કોસ 19 લખો તો જવાબ આવે 0. કોસ 19 ની વેલ્યુ 0 થાય, પરિણામે સ્થિતિ ઉર્જા કેવી થાય? 0 થાય. એટલે આ કન્ડિશન સોરી, આ એવી કન્ડિશન છે જ્યાં સ્થિતિ ઉર્જા હશે નહીં, બિલકુલ સ્થિતિ ઉર્જા 0 હશે. ઓકે, તો આટલી કન્ડિશન, આટલા પ્રમાણે આપણે વિચારી શકીએ ડાયપોલની જે આ કહાની હતી. બાહ્ય ક્ષેત્રમાં જ્યારે ડાયપોલને મૂકવામાં આવે, આ છેલ્લો કિસ્સો લખી નાખો. અત્યાર સુધીમાં આપણે એવું ભણ્યા કે ડાયપોલને જ્યારે બાહ્ય ક્ષેત્રની અંદર મૂકવામાં આવે ત્યારે યુ બરાબર માઇનસ પીઈ કોસ થીટા 0 માઇનસ કોસ થીટા 1, બરોબર. કે આ સૂત્રને લીધે તમને બે આપેલા ખૂણા અને શરૂઆતના ખૂણાથી આપેલા ખૂણા પાસે ડાયપોલને લઈ જવું હોય તો કેટલું કાર્ય કરવું પડે તે તમને મળે. જ્યારે યુ બરાબર માઇનસ પીઈ કોસ થીટાથી તમને કોઈ આપેલા ખૂણા ઉપર વિદ્યુત
ક્ષેત્રની અંદર ડાયપોલની સ્થિતિ ઉર્જા તમને પ્રાપ્ત થાય. બરાબર, તો આ બંને સૂત્રો બહુ મહત્વના સૂત્રો છે બાળકો. આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્કશન કરીશું બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાથી જે વૈકલ્પિક સૂત્ર મળે તે કેવું મળે. ઓકે, આજના લેક્ચરમાં આટલું રાખીએ. વિડીયો વ્યવસ્થિત જુઓ. શક્ય હોય તો એક જ ઝટકામાં એક જ સાથે એક જ સ્ત્રોતમાં વિડીયોને જોવાની ટેવ રાખો. એવું ન કરો કે ઘડીક વિડીયો જોયો પછી તમે ચાલ્યા જાઓ, બીજું કંઈ કામ કરીને પાછા આવો. સરળ એકથી લઈને છેટ લગન વિડીયો જોવાની ટેવ રાખો. બુક બોલપેન લઈને બેસો, જેને લીધે તમને નોટ કરતા ફાવે. બરોબર, નેક્સ્ટ લેક્ચરની અંદર જલ્દીથી મળશું.